જેડીયો જો જેડીયો જેડિયા શું છે ડોહલા બાપા? એટલે પાણી લોટો ભરી લાય ને અરે લાંબુ તો લાવ્યો ને કાંઈ નહીં, પોસરામ જા બેહના. ના ના ચાલ જેડિયા તું નીચે ઉતર ને નીચે હારા નીચે તો પહેલે તમે મને બાયડી લઈ આપો તો ઉતરીશ, નકા નહીં ઉતરું. અરે બાયડી તો લાવશું. પહેલે મારે બાયડી જોઈએ. અરે બાયડી હગો જોવા વાળા આવે છે તો જેડિયા પાણી ભરી લઈ આય. અરે તું તો કઈટું લેલું થઈ ગયું, ચાલો ડોહલો કદવાનું. અરે પણ તું નીચે તો ઉતર. હાલ હાલ. અરે તું કહેતો હતો કે આજ જોવા આવે, કાલ હજી કોઈ જોવા નહીં આપણે મારે જાના આવશે ડોહલા તમે અહીંયા આવશે. અરે અહીંયા નીકળ ને ચાલો. એટલે આ છોકરો મારો બેટો બગડ્યો છે. અરે મારે નહીં આવું, પહેલે મારે તું બાયડી લાવી દે. અરે લઈ આવીશું તને બહેના ભૈયા. તારે ડોસી લાવીને તે હાજુ કરી નાખ્યું, મને નહીં લાવ્યા. મારે ક્યાં ડોસી છે? તો હું તારા જેવો જ છું. અરે લાવી હતી, પહેલી લાવી હતી તમે બાપા. તો હારી જાતી રહી. તો મને બીજી લાવી આપો. અરે લાવશો તમારે તો લાવશો. હવે ચીકાદીને ફોન કરું હું. કરી નાખો. એ કરું છું હો ભાઈ. હલો બોલો સમનાજી. એટલે મારે એક છોકરા જોવાનું હતું ને તમે આવવાના હતા ને. એક છોકરા છે તો ખરી, પણ હું આવું હું જો એને પસંદ તમારો છોકરો આવે ને હા તો હું લઈને આવું. હા તો આવો, મારો છોકરો થોડો એડમનો છે. એવું છે એમ ને? હોય તો હું એને બોલાવીને લઈને આવું. સારું તો આવજો હેડો. હા, મહેમાનો લઈને આવું. હા હા. હે બાપા. હા આ શું કરે બધું તમને તો આવે મને? એટલે મને નહીં જોવા આવતા, તમને જોવા આવે છે. હા તો હું કેવડા કારણ મેળ પડે તમારો પાડી દો, મને તો એમને તમે ઉભો રાખશો. ના ના અરે તમને નહીં, મને નહીં, તમને જોવા આવે છે. હોય નકા પાછો તમારો પાસે મેળ ના પાડી નાખો તમે. ના મેળ નહીં પાડે અમે. હા તો બસ નકા અમને તમે નબળતા રાખશો. ના ના જીવભા હો જીવ તમારે એટલે દેવલા શું કરો હે? નળિયા હવા કરું. તેમ નળિયા શું કરો હે? અરે મકાન બનાવવું હોય ને હા એટલે સાફ કરીને મૂક્યા છે. તમે કહેલું બેન કીધા કે છોડીની હગાઈ કરવી છે? ઓલા કહેલું ભાઈ જા જા કહેલું. જો બોલાવો કે યાર આવ તો શું કહો છો? મહેમાન આયા છે. હા આપણે છોડીને હક્કણ ની વાત કરી હતી ને તમે. હોય હા રોજ આવવાનું આજે. જઈએ તો હા ચલો તો આપણે મેં ફોન કર્યો તો ત્યાં. હા જીગુબા હેડો તો. ચલો તો આપણે જઈએ જોવા. ચલો જો ઉભી થાય આપણે જોઈ આવો હગાની જઈએ એમ ને? ઓ ચમનલાલ કેમ છો? તમે મહેમાન છીએ, તમે મહેમાન છો. તમે મોટા મહેમાન છીએ. અરે એ કોણ બોલે છે? એ મારો છોકરો છે. શું નામ છે? એનું નામ છે કેડિયો હોય. તો એ કેમ આવ્યામાં? એને તો અહીંયા શું છે ખબર એ નહીં, અહીંયા બેસે છે અહીંયા. તમે કહેતા હતા કે અમારા છોકરાને હગાઈ કરી, છોકરો ક્યાં આ ઈ જ છોકરો છે. ભાડો બેઠો. અરે હું અહીંયા બેઠો. તો અહીંયા હું કરવા બેઠો? અરે મેં મારા બાપાને કીધું પહેલે મને બાયડી લાવી આપો, પછી હું નીચે ઉતરી ગયો. અરે દેવુભાઈ એ છોકરો હવે તમને કેમ કેમ પસંદ આવે છે કે નહીં? આર્યન કેમ બેઠો? જોઈ લો યાર. આર્યન તો દૂધનું બેન. ઓહો ભૂલોજ બહેન યાર, એ આર્યન તમે છોકરો ખબર નહીં પડતી? એમાં એ થોડોક સધીલો છે કે સધીલો છે ને એટલે એ ભાઈ એમ બેસે છે. શું કરવું હવે યાર? તમે મને જો આયા, મારા બાપાને જો આયા. અરે યાર અમે તો તમારા બાપે ફોન કર્યો કે અમારા છોકરાને જોવા આવતો. અને તમે તો મારા બાપા આમાં જો કરો છો, મારા આમાં જો ને. અરે યાર. ક્યાં મારા બાપાની કરવાના? અરે દેવુભાઈ તમે જોઈ લો ને એ છોકરાને. તો એમ બેઠો છે એટલે તું ઉતરી નાખું. હા છોકરાને મહેમાન આવ્યો છે. પેલો હોકર વાળો હગાઈ નો તો હું ઊંચો ને બરાબર ઉતર હોકા તારો વાળવાનો છે. પેલો મારો હોકર વાળો હગાઈ ને તો હું એ ધુલિયામાં તો હેડ બે કોમ એનું નક્કી કરાવો. મારે નક્કી તમારું કરવાનું છે. બેસજો જાસો બે. કહેલું ભાઈ આ દેખો આ છોકરો છે, તમારે પસંદ આવે છે કે નહીં આવતો? ઓપડી કરવાની છે કઈ ઓપડી? અરે યાર છોકરો છે, વ્યવસ્થિત છે. એટલે ક્યાં ઉતરી કે ઘટી જેવો છે? આ દાદા શું કહે છે આર્યો? અરે દાદા નહીં યાર. બાબા શું કહે છે? એને એ તો ભાઈ એવું કહે છે કે તમે મને શાંતિ રાખો એમ કે છે. બરોબર. એ તમારા છોકરામાં તો કોઈ બુદ્ધિ જ નહીં યાદ આવે. ભાઈ એને કે દાદા ઈ બેને છે ને થોડોક એ સીધીલો માણસ છે એમ. કહેલું કે તમને કેવું લાગે છોકરો દેખી લો. છોકરો તો રેડી. ઓ કાકા તમે લઈને તો આવ્યા છો પણ મારું કરાવવું પડશે હો બાપુ. અરે યાર લા પણ તું શાંતિ રાખ ને ભાઈ. યાર કાકો નહીં હું માહો હું યાર. mahla. અરે યાર
કલ્લુભાઈ દેખી લો છોકરો પાસે તમે મને કહેતા નહીં કે યાર તમે હું જાઓ ભણેલો છું પાછો કેટલો ભણ્યા છો? કેટલા ભણ્યા? હું તો હાથ તો આપણે ભણ્યો છું ઓહો બહુ ભણ્યા બહુ ભણે હું તો 12 પાસ છું બસ 17 ની 12 પાસ છું હું તો. અરે ચા 12 પાસ છે તું 12 પાસ થઈને કોલેજ કરી છે કોલેજે કરી છે મેં તો પીટીસી કરી પીટીસી કરી નાખી પીટીસી આખી કરી નાખી તો નોકરી મળશે કે નહીં મળે નોકરી તો મળશે ને કે સારું નોકરી તો લાવવાની જ છે એમ હોય હા બહુ સરસ ભણાવ્યો બહુ તમે છોકરાને હવે તો અમે તો જેટલી મહેનત કરી છે યાર ખર્ચો- રાત અને દાડો અમે ઘઉં વાઢ્યા છે બાજરો વાઢ્યો હે બધું કરી બધું એને જ હુંપ્યું છે એ તો વાત સાચી છે છોકરાને ભણાવવા માટે રાતનો પોણતે કરવું પડે ઓ કાકુ અહીંયા આવી જાઓ અહીંયા વિચાર અરે તું એ મત બોલ ભાઈ એ મત બોલ કાકુ થાય છે એટલે ને તો એમને શું કહેવાનું એમને એમ કહેવાનું કે હગા તમે અહીં નીચે આવો અને કે હારો કહી દઉં હારો તો ઈ હવે આમાંથી કયો હારો થવાનો તને શું ખબર મને ખબર નહીં તો હું કઈ બોલાવા એમને હા તો એમને એમ કહેવાનું હગા તમે નીચે આવો હા મહેમાન અહીંયા આવી છે તમે અહીંયા હા એમ બોલવાનું મહેમાન ક્યાંથી નીચે આવે મહેમાન તો યાર તમારા ઘરના મહેમાન તો આટલા હું ક્યાં બેહું ખાટલા ચલો તો આપણે જગ્યાએ જતા રહીએ ચલો આલિયામ નહીં બેવાનું ના ના કીધું અરે આપણે જગ્યાએ અરે, આ આપણે બેહવાનું કીધું હે. ના આપણે જગ્યાએ લ્યો આપણે જતા રહીએ આપણે છોકરું જગ્યાએ ગોડા જેવું કેમ લાગે યાર ગોડા જેવું નહીં હા એમાં શું છે ખબર એટલે એ ડોહલા તમને- ગોડું તો તું હશે એ ડોહલું પેલું કહે છે કોણ છે ગોડું ગોડું કહે છે એ કોણ છે અરે ડોહલું ન કહેવાય ને તો એમને હું કેવું યાર ગાડું ગાડું કે છે હું કાંઈ ગાડું છું યાર ગાંડું નહીં તને હું એને સમજાવું છું એમ ઈ ડોહલીને સમજાય છે પેલું એ ડોહલું બાપાને ન કહેતા- કહેવાય યાર, એ આપણા ઘરના મહેમાન છે બાપા હું તને મારી નાખીશ કાં તો ડોહલીને સમજાય છે પેલું એમ તમે મત કહો ભૈયા તમારે ભૈયા આ ભાઈ છે ને એ આપણે હગા છે હા ઓવે યાર તમારા છોકરા ચીકુભા છે ને ચીકુભા આયા છે તો છોકરું છોકરું કરે હું ક્યાં કાલનું છોકરું છું મારે તો 18 વર્ષ થઈ ગયા છે ને એમાં શું છે ખબર છે કે એને ભૈયા છે ને તમે બધા ઘણા મોણે દેખ્યા છે ને હા. એટલે એ બધા ફાળે સડ્યો છે નકર એમને બેઠો બેઠો ઘરે રહે એને ડર લાગે ને બધા હા. માણસ જોઈને તો તમારે યાર ઘરની બહાર કાઢવો જોઈએ કે યાર ડર લાગતી હોય તો યાર એ તો અમારે તો બહુ મોડસ થઈ જાય એમ પછી અમારે ઘરે આવે ને આમ ગભરાઈ જાય તો શું કરવું તો નહીં ગભરાય એ તો પછી છે ને લગ્ન કરાવશો ને એટલે તમે નહીં ગભરાય શું નામ છે છોકરાનું જલિયાજી મારે નહીં આપું અહીંયા અરે અહીં આવો કે યાર નહીં. આપણે વાત કરો યાર અરે મુખો બોલાવી આવું અરે ચેડિયા તો એમ તો એમ એટલે તારે દાદા પેલી મારી હગા કરાઈ નાખવા છે હું અરે, અહીંયા. ઈઠો તો અરે, પણ- અહીંયા બે અરે આમ તમારું યાર આ બધું આમ માથામાં તમે શું બાજુ છે બધે આ અમારે શાનદાન છે પાઘડી કહેવાય આને કેમ આ દાદા આવું બોધે છે આ બધા તો બધા બાંધે જ મેં નહીં બાંધી. તો મને ક્યારે બંધાવશો તમે તને તો બનાવશો આ બધા તો જોવા આવ્યા છે ને તમે. જલ્દી બંધાઈ જાઓ મને જલ્દી તને બંધાઈ બધા જોવા આવ્યા છે ઈ જુએ નહીં પડી એને છે ને એવી ટેવ છે એવું છે હું ફ્રેન્ડ છે છોકરો છું એવું હે હોય એક્શન છે એક્શન એક્શન છે એવી એવું છે એમ ને હા. આ બધા એકલા જ છે એમાં શું છે ખબર છે કોલેજમાં જાય ને હા. એટલે એના બધા મિત્રો એવા એક્શન વાળા છે ને એટલે તો સારું લ્યો તો અમે અમારે લાઈને પસંદ આવશે ને છોકરો હા. તો હું તમને ફોન પર વાત કરીશ એ ડોહલા ફોન બોન ની વાત મત કરે મારા બાપા ના ગોઠવો તો પેલો મારો ગોઠવો છે પાછું હા તમારા બાપા તો યાર ઘેડા છે યાર હું હોય એટલે કે એમનું કરી નાખશે પાછું પોતે કેવા હે હોય શું વાત એવું નહીં હા. તમે આમ આવો આમ બાજુમાં આવો હા એમાં શું છે ખબર છે હા તમારે મારા છોકરાનું કઈ નોંધ થાય ને હા. તો મારું કરજો ખરું તમે અરે યાર તમે તો હવે ઘેડા છે તમારા કહેતા કહો ડોહી હાલ છે મારે શું છે ખબર હે હા. અમારે રોટલા ઘડવાની બહુ તકલીફ થાય છે હા એટલે અમારે ડોહી હોય ને હા. તો અમારા છોકરાનું ન થાય તો હાલશે એવું છે એમ હોય તો પછી તમારે ડોસી લાવશો ને તો છોકરો કે છે ડોહો તો એનું કરીને આવ્યો મારો અરે પણ મારા છોકરાને તો હું સમજાવી નાખશું એમ ને હા તો તમારા જોગી જ્યાં હશે ને હા. તો અમે ગોતી લઈશું હા તો વાંધો નહીં હા. બરાબર એટલે તમને પર્સન આવે તો તમે જોઈને જાઓ હા હાલો તો હે હા ને છોકરાને મોઢે વાત ન કોને વાત ના જવી જોઈએ હા એ તમારે ન કરવું જોઈએ હું તો નહીં કરું હા 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 આ ડોહલે શું વાત કરી ડોહલો તો કોઈ નહીં કે મારો છોકરાનું થઈ જાય તો કે મારી શાંતિ ડોહલા જો તારું થયું ને તો હું તારો ગોળો દબાઈ દઈશ પાછો એવું નહીં તો? આમાં શું છે ખબર હે અમારે આટલા માણસોમાં વાત કરવી નકામી પડે એટલે અમે એક ચીકુભાને સાઈડમાં લઈને અમે ગયા હતા એટલે ચીકુ બાને કઈ તમારું ના ગોઠવાઈ નાખો બા નહીં ગોઠવાનું પણ યાર હોય નકર ચીકુ તમારી ઘેર નહીં ઘેરી આવશું પાસે અરે એ તો એમ તમારા બાપા એમ કહેતા હતા કે જો એ મળી જાય ને મારા છોકરાને હારી હગાઈ તો કરાઈ નાખજો તો તમારે ત્યાં શું લેવા આવ્યા છો તો અમે આયા છે પણ એને આયાને પસંદ આપવું તો એમને જોઈએ ઉતારવા આવી દો ને યાર તમે યાર આમ કેમ કરો છો યાર એમ પણ કેમ સમજાવે પસંદ હે
પસંદ એમ તો હું તો પાછો handsome છું પાછો. એમ હા, તમારો છોકરો જેડી છે. યાર બહુ સરસ ડાયો છે યાર. એમ ને તમારે છોકરી હું કીધું દુઃખી નહીં કરો પાછું. એવું છે બસ એવું જુએ છે. હોવે. એટલે મારું ગોઠવાય તો તમે તરત લગ્ન કરાવી દો પાછા. હા, તમારું જ કરાવી નાખશું. એટલે તારો વચ્ચે જો નામ ના આવે. કહેલું ભાઈ તો કે પણ એને ડોસી છે ને બહુ ખરાબ છે. એવું એમ ને? હા, મારે એને એ ડોસીને પહેલે પૂછવું પડશે કે આ ભાઈ તો પૂછીને તમે વાત કરજો ને. હા એને મારે પહેલું પૂછવું પડે ને કે પછી કહેલું ભાઈ ને ઘરે ઠકાણો નહીં થાય. હા, ઈ હાશું. હા ને કે એ હગાઈ કરતા કરતા એ ડોસી વગર રહે. ખરાબ પૂછીને પછી તમે વાત કરો. હા, ઈ બરાબર છે. બરોબર ઠીક એ છે. ડોલી આ પાછા હાનામાન તાજો ઓળવી ના નાખો પાછા. નહીં એમાં એવું નહીં, તું શાંતિ રાખ ને બે. તો હું વાતો કરે છે ઈ ડોલી? તો અમારી પર્સનલ વાતો છે. એક તો અમારે કહેલું પાસે ને હા આ તમારે હગાઈ કરવા આવ્યા કે નહીં હા. એને ડોસી અહીંયા તો ડોશીઓને બોશીઓને ઓભળવાનું છે ભાઈ. અરે વાત સાચી છે પણ તમારું હગું થઈ જાય ને હા. તો તમે એ મળવા આવશો કે નહીં હા, હા. તો તમારે રોટલા બીજા કોણ ખવડાવે? અરે પણ અમે અહીંયા ઘરે મારા દાદુ હું હાથે બનાવતા અહીંયા હાથે બનાવી દઈશું. અરે એ હા હરીમ ન શું ગઈ યાર આજે અરે તાર હું ખોટી નાખી બાકી ડોસો બોશીઓને ઓભળવાનું નહીં મારે બધું કમ્પ્લીટ કરી નાખો તમે કાલે. તમે રોટલા તો આવડે છે ને? રોટલા બોટલા બધું આવડે. શાક બાક બનાવવું તાન તાર એવું છે એમ ને? હાકે બનાવવું બટાકાનું. તોય અમારે કહેલું પણ ડૂસી છે ને હા. એને પૂછવું પડે. પૂછી લો હજરન તાન તાર બનાવી દેજો. પણ પોતાનું કોઈ ચાલતું જ નહીં યાર. તો કેમ ભેળ લઈને આવ્યા છો મને? પણ આ બધું છે ને એ મેન તો પોતે માણસ છે. અમે ડોસી લઈને આવવાનું છે. જો એ ડૂસી તો તારે હું ડોસી લાવી? ડોસી નહીં લેવી તો સોળી હગાઈ કરવાની છે પણ એમને ડોસી લઈને આવવાનું. હા તો કઈ નહીં, તારે છોડી ના આવે તો કઈ નહીં, હું મારી ડોસી લાવી છું. આજે લ્યો આ ડોહા તો બીજું તો શું કરું? એટલે આટલા એટલે તમે ઉપાડા તને 4 જણા મારું પેલું કર ને તું. પણ તું હું તારું જ કરું, હું તો મારું કરું જો છું. હોય તો તું તાંતર આગળથી નીકળી જા. મારું કરો મારો તો મારો કદી કરવાનો. અરે જેણિયા તારો બાપ હોય કે કોઈ તારો દુશ્મન હોય યાર? અરે આ તો દુશ્મન થી ફૂટો છે. એવું છે એમ? હોય પણ એમાં તમે અહીંયાથી નામ બા તમે ચીકુભા તમે સમજતા નહીં. આમાં હું છે ઊંધું ઊંધું બફાય એટલે એને થોડુંક એવું કોને એટલે એ સીધો થાય. અહીંયાથી નીકળે એટલે મારું નામ પાડે. હા જોવા જતી કે મારું કરવું છે મારું કરવું છે તારું કરી નાખ. માર તો કેમ તેમાં તેમાં મેમ સેમ થઈને જાય. તો એવું છે એમ ને? હોત દો. તો તમે તો અમને મોઢો રાખી અરે. રહ્યા ડોહલો. ડોહલો તો 2 દાડા વાર જોઈને 18 વર્ષનો થયો છે એનો ગોતે છે પેલો એનો અરે કરે. પણ મારું નહીં ગોતતો, હું તારું જ ગોતું. તમને શું કીધું? એ તો કે મને ડોહલી લઈ જાય ચોકથી. એ તો પણ એમ કહે ને અહીંયા રોટલા બનાવશું, ઓલું કરશું તો આપણે તમારે હે ને ગમે તે જે તમારું સેટ થાય ને તો ડોસી લઈ જાય તમારે. આ તો લાવી જઈએ ને. એવું ને? હા હા લાવી જઈએ. તો હારી બાપની ડોસી હોય ને તમારે જોગી હા. તો લઈ જઈએ. હા તો વાંધો નહીં. એમ ને? હા તો અમારા છોકરાને રહેવા દો. એમ હા હારું પણ છોકરો એટલે ડોહલા હા હા. તને ટોપી મળી નાખીશું. કેમ? એ, તો? અરે મહેમાન હે પણ મારું કરે છે કે એનું કરે કોઈ ખબર પડતી નથી. આ ડોહલો કેનું કરે છે? આ એનું કહે છે મારું કરો મારું કરો મારું કદી કરવાનું. મોને જતા રે ઝઘડો મત હાલ. અરે એવું નહીં. તો તું શાંતિ રાખ ને ભાઈ, બધા મહેમાન છે. મહેમાન મહેમાન તારું તો કરીને દે છે એવું મને લાગે છે. કઈ નહીં કરવાનું, તારું જ કરવાનું હોય, મારું થોડું કરવાનું હોય. અરે યાર આને તમે જુઓ ઘડાવો કે યાર આ માથામાં જુએ નહીં. વાળ વાળી યાર બધા. એ એવું મારો action હે. વોકડી વાગવા માટે હું ખાસ ખણું. એવું છે એમ? હું નહીં કરતા એટલે બ્યુટી પાર્લર માં ગયા એટલે વાકડીએ વાળ કરે, એ આઠે વાળ એવા કરે. વાત સાચી છે. ઓવે. હવે તો અમે પહેલું પેલી ડોસીને પૂછી તો તમને ફોન કરશે ને જવાબ આપજો. હા તો વાંધો નહીં. અને મેં કીધું તમે ખ્યાલ રાખજો. હા મને એવું લાગે કે માથામાં બધી ધાધર થઈ લાગે. અરે દાદા નહીં એના બાપો એમ કહે છે કે એવી ફેશન છે વાળ એવું એવું. હા હોય. ચલો તો તમારે ડોસીને તમે પૂછી લેજો ને હું પૂછજો. ને એવું કંઈ તમે પૂછજો. હેડ હેડ આપણે હવે. મોને તો નકે હારી પતાઈ નાખતો પણ મારું કર દો. ઓવે.